નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદાની ધારીખેડા સુગર ફેક્ટરીમાં 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક સાથે પિલાણ સિઝનનો પ્રારંભ સભાસદો અને સુગર ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। નર્મદા સુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝન સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી આરતી પૂજન વિધિ સાથે શેરડી પિલાણ શરૂ થતાં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ચાલુ પિલાણ સિઝનમાં દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નર્મદા સુગર ફેક્ટરી તેના સભાસદો અને ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનું જણાવી ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે, સાથે ખેડૂતોને શેરડીનો સારો ભાવ આપીશું, જેથી તેમને પણ ફાયદો થશે। આ વર્ષે કુલ 25,000 એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર થયું છે। તે કાપીને સૌ પ્રથમ ઓર્ગેનિક ખાંડ બનશે, ત્યારબાદ ફાર્મ ગ્રેડ ખાંડ અને ત્યારબાદ એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે। જોકે આ વર્ષે કમોસમી વરસાદને કારણે શેરડીના પાકમાં પણ નુકસાન થયું હોવાથી કાપણી વધુ ચાલશે, પરંતુ પોષણક્ષમ ભાવો આપીશું। નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ નર્મદા સુગરની પિલાણ સિઝનનો આજથી અમે શુભારંભ કરી રહ્યા છીએ। આગામી સિઝન અંદાજિત 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ આપણી સુગર ફેક્ટરીમાં થશે અને અંદાજિત 32,000 એકર જે શેરડીનો પાક ઊભો છે એ પાકનું આપણે કટિંગ કરીશું। આપણી સુગર ફેક્ટરીમાં આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ખાંડ બનાવીશું, ત્યારબાદ ફાર્મા ગ્રેડ સુગર પણ બનાવીશું અને ત્યાર પછી આપણે MSL એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડ પણ આપણે બનાવીશું। સાહેબ, આ વખતે અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદને લીધે નર્મદા સુગરને કોઈ અસર પડશે શેરડીને લીધે? જો અતિવૃષ્ટિ થવાના કારણે ગુજરાતના દરેક ખેડૂતોને એમના પાકમાં નુકસાન થયું છે, શેરડીમાં પણ નુકસાન થયું છે। વધારે વરસાદ અને લાંબો સમય સુધી વરસાદ પડ્યો, છેક મે મહિનાથી શરૂ થયો અને નવેમ્બર મહિના સુધી વરસાદ રહ્યો। પરિણામે શેરડીના મૂળ પણ ખવાઈ ગયા, ઉતારો પણ ઓછો આવશે અને એનાથી ખેડૂતોને પણ નુકસાન થશે। બીજું નુકસાન એવું કે સુગર ફેક્ટરી થોડી લેટ ચાલુ થઈ, લગભગ 15 દિવસ સુધી અમે લેટ ચાલુ કરી રહ્યા છીએ વરસાદના કારણે, અને એના લીધે આગામી ઉનાળાની અંદર ખૂબ ગરમી પડશે ત્યારે આ શેરડીની કાપણી કરવાનું થશે, એટલે થોડું મુશ્કેલ કામ છેલ્લા દિવસોમાં પણ થવાનું છે। પણ ભગવાનની કૃપાથી હેમખેમ આ જેટલા એકર શેરડી છે તમામ શેરડીનું કટિંગ કરીને એનું પિલાણ આપણી સુગર ફેક્ટરીમાં આપણે કરવાના છે। શેરડીની ઉત્પાદન ઓછું થશે તો લક્ષ્યાંક આપણો ઓછો થશે? ના, આપણી પાસે વાવેતર પૂરતું છે અને બીજું થોડું વાવેતર આજુબાજુમાંથી પણ આપણને મળે એમ છે, એટલે આપણો લક્ષ્યાંક દર વર્ષે 8 થી 9 લાખ ટન શેરડી પીલવાનો છે, એ આપણે પૂર્ણ કરીશું। જે નુકસાન થયું છે ખેડૂતોને શેરડી પાકમાં કમોસમી વરસાદ, સુગર ફેક્ટરી કેવી રીતે એનું ભરપાઈ કરશે? કેટલો ફાયદો કરાવશે ખેડૂતોને? આવતા વર્ષે થોડો ભાવ પણ વધારે મળે અને સરકારશ્રીમાં રજૂઆત પણ કરી છે કે શેરડી પકાવતા ખેડૂતોને પણ આમાં વળતર મળવું જોઈએ। ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે આ સુગર ફેક્ટરીમાં પોષણક્ષમ ભાવો મળે છે, જેથી અમને સારી આવક પણ થાય છે। જોકે સરકારને વિનંતી કરીએ છીએ કે આ કમોસમી વરસાદમાં અમને શેરડીના પાકમાં પણ નુકસાન ગયું છે, તેનું વળતર સરકારે આપવું જોઈએ। નર્મદા સુગર જે રીતે ચાલી રહી છે સારી રીતે, ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થાય છે। નહીં તો અમારી શેરડી આજુબાજુના ખાનગી વેપારીઓ લઈ જતા હતા અને પૂરતો ભાવ પણ આપતા નહોતા, કોઈ 1500 આપે, 2000 આપે, એ રીતે ખેડૂતોનું અહિત થતું હતું। પણ જ્યારે આપણી સુગરનો વહીવટ પહેલેથી જ સાહેબે સંભાળ્યો છે અને પાવરફુલ ચાલે છે, એના લીધે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે। અને બીજી અમારી સરકારમાં રજૂઆત છે કે આ જે નુકસાનનો જે વરસાદ પડ્યો છે તો ખેડૂતોને એનો ફાયદો થવો જ જોઈએ, એવી અમારે સરકારશ્રીને વિનંતી છે। ચેરમેન સાહેબે તો કીધું છે કે આવતી વખતે ભાવ વધારે મળશે ખેડૂતોને અને ઉનાળા સુધી કટિંગ ચાલશે। હા, સાહેબે તો કીધું જ છે કે ભાવ વધારે મળશે, પણ ભાવ વધારે તો સાહેબની જે સુગર ચલાવવાની પદ્ધતિ છે એના કારણે મળવાનો છે। પણ જે અમારી શેરડીને નુકસાન થયું છે, ઉતારો ઓછો આવવાનો છે, એના લીધે વરસાદના લીધે જે મૂળિયા કોવાઈ ગયા છે એનું અમને સરકારશ્રીમાં વળતર મળે એવી અમારી ખેડૂતોની માગણી છે।
2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30th માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર.